હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે આ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે 9 જૂને જે થયું છે, જે મહાવીર જે 9 જૂને થયું છે મહાવીરસિંહ સાથે જે નશાની હાલતમાં હતા અને સ્વતામાંથી નીકળે છે અને ત્યાં તેમનું નિધન થઈ જાય છે અને મૃત્યુ થઈ જાય છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ બે ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા છે કે મહાવીરસિંહની હત્યા થઈ છે અને મર્ડર થયું છે, એવું કહી રહ્યા છે. પહેલા વિડીયો જોવો તમે. સમાજના એક અવાજ હતા, એમનું આકસ્મિક મૃત્યુ દેખાડે, આકસ્મિક મૃત્યુ નથી, હકીકતમાં એમને મારી નાખવામાં આવ્યા છે. તો અમે બધા અત્યારે તો નમસ્કાર મિત્રો, નવો વિડીયો તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. તો તમને બધા લોકોને ખબર છે કયું હતું જે એમ કહેવાય કે મહાવીરસિંહ સાથે સામાન્યથી પડે છે, જ્યાં તેમનું મૃત્યુ થઈ જાય છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર એક સીસીટીવી કેમેરાનો પણ વિડીયો વાયરલ થઈ ગયો હતો, જે મહાવીરસિંહ પડે છે ને એ વિડીયો આવી રહ્યો હતો. જે આ મિત્રો એ વિડીયો પણ આવી રહ્યો હતો. પછી એ બાદ ઘણા લોકો એવું કહી રહ્યા હતા કે મહાવીરસિંહ નશાની હાલતમાં હતા અને તે પડોશી યારે ઝઘડ્યા હતા અને જે પડોશી યારે બબાલ થઈ હતી. એ બાદ પડોશીએ 112 ઉપર કોલ કરે છે અને પોલીસની ગાડી આવે છે. પોલીસની ગાડી આવ્યા બાદ મહાવીરસિંહને ખબર પડે છે કે પોલીસની ગાડી આવી છે અને પોલીસ આવી રહી છે. તો નશાની હાલતમાં એ ભાગવા જાય છે અને પગ લપસી જાય છે અને ત્યાં તે પગ લપસી જાય છે, સ્વતા મારીથી પડે છે અને ત્યાં એનું નિધન થઈ જાય છે અને મૃત્યુ થઈ જાય છે. સીસીટીવી કેમેરામાંથી હું તમને એક વિડીયો દેખાડવા જઈ રહ્યો હતો. સીસીટીવી કેમેરામાં એક કમી છે, જ્યારે તમે કોક પડો ત્યારે તમે અવાજ તો કાઢો ને. જે મિત્રો અવાજ તો કાઢો ને, ખાલે મહાવીરસિંહ ખાલે પડે છે ને એનો અવાજ આવે છે. જી મિત્રો, જેવું લાગી રહ્યું છે કે એમને પહેલેથી જ તે મારી નાખ્યા હોય એવું લાગી રહ્યું છે, કેમ કે ખાલે બોડી ફેંકવી છે એવું લાગી રહ્યું છે સીસીટીવી કેમેરામાં. તમે જોવો પહેલા વિડીયો, સીસીટીવી કેમેરાનો પહેલો વિડીયો જોવો, ખાલે મહાવીરસિંહ પડે છે, બસ એટલું સંભળાય છે.